એમની આજ્ઞા સિવાય તો કોઈ દ્રવ્ય અંગીકાર શ્રીનાથજીને કરાવી શકાશે નહીં. પછી મહાપ્રભુજીનો પોતાનો ભાવ, શ્રીનાથજીને તો પોતાની સેવામાં પધરાવાનો જ ભાવ હતો. તો મહાપ્રભુજીએ કીધું કે શિખરબંધ કેમ થયું મંદિર તમારે ત્યાં શિખરબંધ ન હોય, 2 વાર નકશો ફેર્યો, 3જી વાર તો મહાપ્રભુજીનો સન્મુખ નકશો બનાવ્યો તોય જ થયું. ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે હવે આ સિદ્ધાંતની વાત નથી, આ તો અપવાદની ભગવદ ઈચ્છાની વાત છે. તો ભગવદ ઈચ્છા ત્યાં શિરોમાન્ય શ્રી મહાપ્રભુજીએ રાખી. હવે આમાં લીલા શું છે? શ્રીનાથજીની આ એક પ્રકારની લીલા છે બધી, કે મહાપ્રભુજીની આ ઈચ્છા આમ તો કહે છે ભક્ત મનોરથ પૂરક છે ભગવાન. તો મહાપ્રભુજીની જે ઈચ્છા હતી કે ઘરમાં બિરાજે શ્રીનાથજી, ઘરની જેમ નકશો વગેરે શ્રીનાથજીનો થાય, પણ શ્રીનાથજી ન સ્વીકારે, કારણ કે તો કરતું અકરતું અન્યથા કરતું. ફરી પાછું ગુસાઈજીએ મનોરથ કર્યો કે શ્રીનાથજી અમારા ઘરમાં બિરાજે, અને ગિરધરજીએ તો એમ કીધું ભાઈ મંદિરના ઠાકોરજીને ઘરમાં કેમ બધાય? તો ગિરધરજીને સામેથી શ્રીનાથજીએ આજ્ઞા કરી કે મારે તમારે ઘરે પધારવું, તો સદગરામ પધાર્યા. ફરી ગુસાઈજી કીધું કે ભાઈ બધી જગ્યા ખરીદીને શ્રીનાથજીને પોતાના પરિવારના ઠાકોર તરીકે પધરાવ્યા. તો શ્રીનાથજી ત્યારે માની ગયા. આમાં શું છે? આ લીલા છે કે પ્રભુની લીલામાં આપણે એમ કેમ કહી શકીએ કે મહાપ્રભુજીની વખતે કેમ ન માન્યા, અત્યારે કેમ માની ગયા? તો પછી લીલા નથી. જ્યાં કોઈ કારણ હોય, કોઈ પ્રયોજન હોય, ત્યાં લીલા નથી. એટલે આમાં આખી વાર્તા જે છે પૂર્ણમક સત્યની વાર્તામાં, તો શ્રીનાથજીનો પ્રશ્ન તો આપણે આ રીતે જેટલો સમજવાનો છે યાદ છે, મેં કહી દીધું, વારંવાર રિપીટ તો હું કરું છું, કારણ 30 વર્ષથી ન સમજાતું તો આપણે 5-10 વાર તો બોલવું જ પડે ને. 30 વર્ષ થઈ, 32 વર્ષથી બધા લોકો એકને એક પ્રશ્ન કરતા હોય છે કે શ્રીનાથજીનું આમ કેમ. એટલે વારંવાર એટલે રિપીટ કરું, શ્રી કૃષ્ણ શરણોમની જેમ, કે ભાઈ વારંવાર આ વાત ક્યારેક તો થસાઈ જશે ને, ક્યારેક તો મગજમાં ફિક્સ થાય કે શ્રીનાથજીની વ્યવસ્થા આ પ્રકારની છે. એ બહુ મહત્વની વાત નથી, પણ સમજવાની વાત એ છે કે લીલા એટલે શું. મૂળ તો આખી લીલાને જ સમજવાની આવશ્યકતા છે. ભગવદ લીલા છે શું? તો શ્યામુદાએ આખી વાર્તાને પેલા ભગવદ લીલાના એંગલથી સમજાવે છે કે ભગવદ લીલાને પેલા સમજીએ કે ભગવાનની લીલા એટલે શું, લીલા કેને કહેવાય. તો ભગવાન તો બ્રહ્મ છે. બ્રહ્મ હોવાથી ભગવાન સર્વત્ર બધે જ બિરાજી રહ્યા છે, કે એક જ જગ્યાએ નહીં, સર્વત્ર છે ભગવાન. આખું એનું જ રૂપ છે. કોટી બ્રહ્માંડ આદિ જે કાંઈ પણ છે એ ભગવાનનું જ રૂપ હોવાથી આપણે ત્યાં બ્રહ્મેથી પરમાત્મેથી ભગવાન ઇતિ શબ્દ છે. એને બ્રહ્મ તરીકે સર્વવ્યાપક છે ભગવાન. એ બ્રહ્મ તરીકે એ સર્વવ્યાપક છે. ક્યાં પણ ભગવાન નથી, બ્રહ્મ નથી એમ આપણે ન કહી શકીએ. પણ અને એટલે જે કાંઈ પણ થઈ રહ્યું છે એ બ્રહ્મ પોતાની અંદર જ બધું કરી રહ્યો છે, બહાર કંઈ કરતું નથી. જે કાંઈ થઈ રહ્યું છે, નામ રૂપ કર્મ, જેટલા પણ નામ, જેટલા પણ રૂપ. નામ એટલે આપણું જે નામ છે એ નામ નહીં. આ પુસ્તક છે, આ પુસ્તકનું જે આખું રૂપ આપણા અંદર રહેલું જે રૂપ હોય છે, બહાર એક રૂપ હોય છે, અંદર એની એક સમજ હોય છે આપણી અંદર, કે આ બાઇડિંગ હોય, વચ્ચે પાના હોય, એને પુસ્તક કહેવાય. એટલે પુસ્તક એક નામ જે છે એ તો આપણે કોઈ બુકે કહી શકીએ, કોઈ બીજી ભાષામાં કંઈક બીજું કહેવાતું હશે, કોઈ ચોપડી કહેવાતું હશે. પણ એક સમજ આપણી એકને એક સરખી છે બધાની અંદર. એક સમજ એક સરખી છે કે એ સમજને આ શાસ્ત્રમાં નામ કહેવાય છે. અંદર રહેલી આપણો જે કોન્સેપ્ટ જે છે કે આને પુસ્તક, આને મનુષ્ય, આને પશુ, આને ગાય, આને ઘોડો, એની જે બધી ઇમેજ આપણી અંદર, પછી નામ એના ગમે એમ વૈખરી વાણીથી એના અનેક અનેક નામ પડી જાય છે, કે અલગ અલગ ભાષામાં અલગ અલગ નામ પડતું હોય. કોઈ અશ્વ કે, કોઈ ઘોડો કે જે કે. એની જે અંદર જે આપણી અંદર જે સમજ જે છે એને નામ કહેવાય છે. અને બહાર એનું એક રૂપ હોય છે, બહાર જે પ્રકટ હોય છે આ પુસ્તકનું, આ એક રૂપ છે, એક પુસ્તકની એક સમજ છે કે આને પુસ્તક કહેવાય, એ નામ છે. અને નામ એટલે ઘણાને એમ થાય કે આપણે બધાને અલગ અલગ જે નામ છે એની પણ અંદર એક સમજ છે. આપણું એક આ નામ છે ને એની પણ એક સમજ છે કે હું તમને ઓળખું છું આ નામથી. એનો મતલબ કે જ્યારે આ નામ મારા મગજમાં આવે તો આખી એક સમજ છે કે આ વ્યક્તિને હું આ નામથી ઓળખું છું. એ આખો વ્યક્તિ આપણી અંદર છપાયેલો છે. દરેક વ્યક્તિ આપણે જેટલે ઓળખીએ છીએ નામથી
એની એક સમજ તો અંદર છે જ આપણી અંદર કે આને આનું નામ આ છે. ભલે પછી નામનો બીજો એક વ્યક્તિ પણ આ નામનો હોય પણ છતાં આ નામનું એક ફિક્સ થયેલું એટલે આપણે એ ફિક્સ કરવા માટે પછી એક સરનેમ ગોઠવ્યું, એનું ગામ ગોઠવ્યું, કાંઈક પણ ગોઠવેલું હોય આપણે કે હા ભાઈ આ બે વ્યક્તિ નામ એક જ છે, તો પછી આ નામને શું કહેવું, આને શું કહેવું, કંઈક સરનેમ એટલે આવી જુદા પાડવા માટે પાછા અટકની સાથે પછી ઘણા ગામ પણ જોડે. સુરતમાં આવી સિસ્ટમ છે, અટકથી બધા યાદ ન રાખે એનું આનું સૌરાષ્ટ્રનું કોઈ ગામ હોય ને એ ભેગું બોલે અટક તરીકે ત્યાં સુરતમાં બધા સૌરાષ્ટ્ર ક્યાં ગામના છો એ ગામનું નામ ભેગું બોલે જુદા પાડવા માટે. ભાઈ એક જ નામના બધા વ્યક્તિ હોય પણ આ વ્યક્તિ આ ગામનો, આ વ્યક્તિ આ ગામનો, એ આખી સમજ છે આપણે અંદર. એ બધાને નામ કહેવાય છે. બહાર જે પ્રકટ છે એ રૂપ છે. એટલે નામ, રૂપ અને બધા કર્મ, જેટલા પણ કર્મ, જેટલી ક્રિયાઓ, જેટલા કામ આપણે જોઈ રહ્યા છીએ, ઉઠવું, બેસવું, નાહવું, ધોવું, ખાવું, અનેક પ્રકારના કર્મ આપણે કરી રહ્યા છીએ, હલવું, ચાલવું, જોવું, અનેક પ્રકારના કર્મ જે છે એ આપણે એ બધાનું એક સમષ્ટિ રૂપ જે છે એ બ્રહ્મ છે. બધું નામ, બધા રૂપ અને બધા કર્મ બ્રહ્મ જ છે, ભગવાન જ છે. હકીકતમાં જોઈએ ને તો કોઈ ભગવાનનું ભજન ન કરતો એવું બને જ નહીં. કારણ કે જે નામ રૂપ કર્મનું સેવન કરે છે હકીકતમાં તો એ બ્રહ્મનું જ કોઈક ને કોઈક રૂપ છે, કોઈ નામ છે, કોઈ. પણ એ સમજ આપણી એવી છે કે આ હું કંઈક ભગવાનને નથી ભજતો, પણ હું તો નાસ્તિક પણ ભગવાનને ભજતો હોય છે. નાસ્તિક જે છે એનું પણ ભજન તો ભગવાનનું જ છે, કારણ કે એ જેનું ખંડન કરે છે એ પણ ભગવાન જ છે. એટલે આસ્તિક જનો એ છે એને ભગવાન માને છે, બીજા નથી માનતા. હકીકતમાં એ કોઈ પણ નામરૂપ કર્મનું સેવન કરતો હોય કે કાંઈક કામ તો કરતો હોય ને, એ કર્મ પણ ભગવાન છે. નામ રૂપ કાંઈક તો કરતો હોય, નાસ્તિકે કાંઈક તો કરતા હોય, એ કર્મ પણ ભગવાન. તમે છટકી કેમ શકો? ભગવાન તો તમે કોઈ છટકી ન શકો. એટલે આપણા સનાતન ધર્મના લોકોને હંમેશા આપણી અંદર એક સહિષ્ણુતાનો ભાવ, આપણી અંદર એક સહજ છે. આપણે એમ કહી દે કે ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સન્મત દે ભગવાન, આપણે કહી શકીએ, એ લોકો ન બોલી શકે, એ લોકો ન બોલી શકે. આપણી અંદર એમ છે કે સર્વનામ રૂપ કર્મ એના જ છે, તો અલ્લાહ રૂપથી પકડા આને એ બ્રહ્મને જ કંઈક અલ્લાહ રૂપથી કંઈક એકાદ રૂપ એ ભજતા હશે. આપણી અંદર એક બ્રહ્મવાદી હોવાને કારણે આપણે એમ કહી શકીએ, પણ એ લોકોને પૂછો કે તમે આને ભગવાન, તમે અલ્લાહ માનો છો? અમારા જે ઠાકોરજી છે એને તમે અલ્લાહ માનો? કે ના ના ના, આ તો ભૂત છે. એમ કે આને ભૂત કહે, એ તો મૂર્તિ એટલે ભૂત, એ લોકો માટે ભૂત છે. આ તો આને ભગવાન થોડું કહેવાય, તો મરી જાય અમે. આને ભગવાન કે તમે એના કરતાં મરવાનું પસંદ કરીએ. એટલે આપણે આટલો આપણા બ્રહ્મવાદી હોવાને કારણે આપણને તેમ થાય કે ભાઈ કોઈક ને કોઈક રૂપને ભજતો હોય, બ્રહ્મનું જ કોઈક રૂપ છે. લૌકિક રૂપ ભજતો હોય તો બ્રહ્મનું જ રૂપ છે. કારણ કે આપણા દર્શન આખું બ્રહ્મવાદી દર્શન છે, ને એ લોકો તો ફિક્સ છે કે ના અમે માની જ ન શકીએ. હમણાં એમ બવાલ થયો તો આઈ લવ મોહમ્મદ, ઓલાએ કીધું કે આઈ લવ મહાદેવ, તો એટલે દુકાન બહાર નહીં પણ શું કામ એ ન બોલી શકે? આ કેટલું ભયજનક છે આપણી માટે. આપણે ચેતવા જેવું કેવી વાત છે કે આપણે આપણા ધર્મનું નામ પણ લઈ શકશું નહીં. જો આ લોકોની મેજોરિટી થાય તો આપણે નહીં બોલી શકીએ, આપણે ઠાકોરજી નામે નહીં લઈ શકીએ. જો એની ક્યાંક બહુમતી જો થઈ ગઈ, ન થવા દેવા માટે આપણે સક્રિય રહેવું પડશે કે આની બહુમતી ન થવી જોઈએ. ને આપણે આ બધા જે રાજકારણીઓ જે છે એના પર સતત પ્રેશર લાવવું જોશે કે તમે આ માટે શું કામ કરી રહ્યા છો, અમારા રક્ષણ માટે તમે શું કરી રહ્યા છો. નહીં તો અમે સનાતનના રક્ષણ માટે તમે શું કરો છો? એટલા મત લઈ લઈને આટલી સુખ સુવિધાઓ તમે ભોગવી રહ્યા છો, પણ અમારા રક્ષણ માટે તમે શું કરો છો? આવો તો સમય તો આવવાનો જ છે, સતર્ક તો રહેવું જ પડશે. કારણ કે ખાલી અમે તો અમે કેમ ન કહીએ, અમે મહાદેવનો ભક્ત હોય તેમ કેમ ન કહીએ કે આઈ લવ મહાદેવ બોલો, વાંધો શું થાય? દુકાન બહાર નહીં ગઈ. આઈ લવ મોહમ્મદ તો હજી તો એને ચાલતું નથી, નકર તેમ કે તમે બધાએ મોહમ્મદને જ બોલવું પડશે, તમે કેમ મહાદેવ બોલો? હજી તો એ સમય આવે ને તો પછી જે સત્તા હશે એની પાસે મેજોરિટી હશે તો એમ કહેશે કે તમારે આ જ બોલો, કેમ બોલો? તો મહાદેવ બોલાશે નહીં. તો બ્રહ્મવાદી હોવાને કારણે આપણને બહુ વાંધો નથી થયો, એટલે આપણે કંઈ બહુ મહત્વ ન આપીએ. આપણે હંમેશા સહિષ્ણુતાનો ભાવ રાખી શકીએ, બીજા નથી રાખી શકતા. કારણ કે એની એક ફિક્સ સમજ છે કે આના સિવાય અમે કોઈને ભગવાન નહીં કહીએ.
અને એના સિવાય બીજું હોય તો બધા કાપી તો પાપ કરી રહ્યા, કુફર કરી રહ્યા, પાપ કરી રહ્યા છે, બધા પાપીઓ છે. અને પાપીઓને મારવામાં કંઈ વાંધો નથી, આપણે કે અસુરોનો સંહાર કરવામાં, એટલે આપણને એમ કે આ પાપીઓને મારવામાં શું વાંધો નથી, કાલે પાપી છે, કારણ કે અલ્લાહ નથી માનતું, બધા પાપી છે, પાપીઓને તો મારવા જોઈએ, એનો તો માર કરવો જોઈએ. તો આ બ્રહ્મવાદી હોવાને કારણે આપણે તો સમજ ક્લિયર કરવી જોઈએ કે લીલા શું છે. જે બધું જ થઈ રહ્યું છે બધું લીલા છે. પછી આમુદાએ બહુ સુંદર વાત કરી છે કે બધું જ થઈ રહ્યું છે, જે કાંઈ નામ રૂપ કર્મ એ બધું જ બ્રહ્મની લીલા છે. પણ એમાં નામ રૂપ કર્મ દેખાય છે, લીલા જ દેખાતી નથી બ્રહ્મ દેખાતો કે નથી લીલા દેખાતી. આપણી બધી સાધના જે છે એ લીલાને સમજવાની સાધના છે, પુષ્ટિ માર્ગની. એ લીલા દ્રષ્ટિને ડેવલપ કરવાની સાધના છે આપણી જે કાંઈ સાધના પદ્ધતિ જે છે. કારણ કે આપણને નામ રૂપ કર્મ દેખાય છે, કોઈ ના ન પાડી શકે. આ નામ રૂપ દેખાય છે, કર્મ દેખાય છે, એમાં કોઈ ના ન પાડી શકે. પણ એ બ્રહ્મ છે કે બ્રહ્મની લીલા છે એ અનુભવમાં નથી આવતું. જે છે જ અનુભવમાં નથી આવતું. જે ઓરિજિનલ વસ્તુ છે એનું ઘણા બધા ઉદાહરણ આપ્યા છે કે આપણે આંખથી જોઈએ તો સાચું માનીએ, પણ આંખ આપણી અંદર રહેલા જે હાડકાં અને ચામડીને એની અંદર રહેલી માંસપેશીઓ એની અંદર રહેલી રક્તનું ભ્રમણ એને કાંઈ આંખ જોઈ શકતી નથી. પણ છતાંય છે કે નહીં, આંખથી દેખાતું નથી. એ ડૉક્ટરની આંખથી નથી દેખાતું. અંદર બધું થઈ રહી છે આ બધી ક્રિયાઓ. નહીં તો આપણે એક્સરે પાડવાનું શું કામ કહે, ડૉક્ટર જોઈને અંદર કહી દે. વૈદ્યો એવા હતા પહેલાં, અમારે કાંઈ વૈદ્ય હતા, આપણે જુનાગઢમાં જતા સુભાષભાઈ, એ એમ કહેતા કે મારે એક્સરેની જરૂર નહીં, રિપોર્ટની જરૂર નહીં, કાંઈ જરૂર નહીં, તમે મારી સામે બેસી જાઓ એટલે આખે અંદરથી આખું કે બધું ખ્યાલ આવી જાય. તમે સામે બેસી જાઓ, નાળે નહીં જોવાની. જુનાગઢમાં વૈદ્ય હતા ગિરિરાજમાં, એ કહેતા મારી સામે બેસી જાઓ એટલે બધું એક્સરે આવી ગયો, હું અંદર ઉતરીને બધું જોઈ લઉં એમ કહેતા. પછી રિપોર્ટ મારે તમારે રિપોર્ટ કાંઈ માંગે નહીં, ગમે એ રોગ લઈને જાઓ, રિપોર્ટ બતાવો કાંઈ નહીં, નાડે નહીં જોવાની, હાથે નહીં પડી કે હું આખો અંદર ઉતરી શકું એમ કહેતા કે મને બધું દેખાય છે આખું. એવા કોક અલગ હોય, બાકી ડૉક્ટરે દેખાતું નથી અંદર શું શું ચાલી રહ્યું છે તંત્ર એ તો. અને નવા પહેલાં એક્સરે બહુ મોટી વાત હતી, હવે તો એક્સરેમાં થોડીક જ ખબર પડે, MRI કરવું પડે, એનાથી આગળ CT સ્કેન, MRI, કેટલા બધા ટેસ્ટ નવા નવા વિકસિત થઈ ગયા. પહેલાં તો એક્સરે બહુ મોટી વાત કે એક્સરે બધું દેખાય એવું માનતા હતા બધા, કે એવું નથી બધું દેખાતું, હજી ઘણું નથી દેખાતું. એની માટે બધા નવા નવા બધા ટેસ્ટ ગણાવીને MRI ને બધું આવી ગયું છે અત્યારે કે ભાઈ ખાલી એક્સરેમાં થોડુંક જ દેખાય છે, બધું નથી દેખાતું. પણ આપણે દેખાતું નથી છતાં પણ છે કે નહીં, દેખાતું નથી યંત્રની મદદથી જોવામાં આવે છતાં પણ એ છે કે નહીં એમ. કારણ કે બ્રહ્મ નથી દેખાતો બ્રહ્મ નથી. નાસ્તિકો શું કહે છે કે બ્રહ્મ ક્યાંય દેખાય તો બ્રહ્મ નથી. નાસ્તિકોનું બહુ ટીવી ડિબેટ બહુ ચાલતી હોય છે. એમાં આપણા સનાતનવાદી જે રાજકીય પક્ષના હતા એણે એમ કીધું કે ભગવાન તો એના ભક્તોને એટલો પ્રેમ કરે છે કે એનું બધું રક્ષણ ભગવાન કરી રહ્યા છે. અમારા તો હિન્દુ ધર્મમાં એમ માનવામાં આવે કે ભગવાન તો ભક્તો ઉપર એટલા કૃપાળુ છે, એટલા પ્રેમ કરે છે. તો ઓલા નાસ્તિક કીધું તો આટલા બધા ભગવાનને ભજનારા જે બધા જે છે મંદિરમાં જાય છે, નહાય છે, બધું ભક્તો એના એ બધા મરે છે કેમ, અપમૃત્યુમાં મરે છે ને કોઈ દુર્ઘટનામાં મરે છે, તો કેમ ભગવાન આવતો નથી રક્ષણ કરવા? ગરમીમાં ભૂખા મરે છે, કેમ ભગવાન રક્ષણ કરવા નથી આવતો? તો એને બહુ સરસ જવાબ આપ્યો કે તમે આ પ્રશ્ન મુસ્લિમને કરી શકશો? એ પણ એમ જ કે અલ્લાહ કૃપાળુ છે, કેટલાય અલ્લાહના બંદાઓ મરી જાય છે, આતંકવાદી ઘણા એમ મરે છે, તો અલ્લાહ કેમ રક્ષણ કરવા નથી આવતો? એમ બોલશો તમે? અમારા માટે તમે બોલે, આના માટે તમે બોલશો? નથી બોલી શકતા, કારણ કે ઓલો સરતન છે જુદા ફરમાન આવી જાય તો. પણ એ લોકો આને બિચારાને ખબર શું કહેવાય, પછી ક્રોસ કરવા માટે બી કાંઈ શબ્દ નહોતો એને વડે આ તો જવાબ શું આપવો કે ભક્તો પર ભગવાન કૃપા કરે છે, તો ભક્તો તો કંઈક દર્શન કરવા જતા હોય તો એક્સિડન્ટ થાય, તો ભગવાન કેમ આમ કરે છે? બ્રહ્મવાદથી જ જવાબ આપીશું. જે બ્રહ્મવાદ જાણતો હોય કે ભાઈ બ્રહ્મની બધી જ લીલા છે,
અમે તો એવું માનીએ છીએ કે સારું થાય એને જ કૃપા માનીએ એવું જરૂર નથી. ખરાબ થાય તો અમે બ્રહ્મનું જ કોઈ ને કોઈ લીલાનો કોઈ પાર્ટ છે. આ આપણે મૂળ ભારતીય દર્શન તો શ્રી મહાપ્રભુજી જ બતાવ્યું છે. આ મહાપ્રભુજી સિવાય કોઈ આજે વૈદિક રહસ્ય છે, આ સનાતન ધર્મનું આખું જે રહસ્ય છે, ઓલા એકવાર બોલાય તો ગયું કે ભક્તો ભગવાન એટલી કૃપા કરે કે બધું એનું રક્ષણ પાલન બહુ બધું ભગવાન જ કરે. ઓલા કીધું તો નાસ્તિક તરફ સામે ઓલા કીધું તો આ કેટલાય મરે છે, મંદિર દર્શન કરતા જતા ને એક્સિડન્ટ થઈ જાય છે, કેમ આવતો નથી ભગવાન રક્ષણ કરવા, ભૂખે મરે છે કેટલા, આટલા ભારતમાં એટલી બધી ગરીબી કેમ છે, બે ભગવાનને માને છે. 60 કરોડ લોકો કુંભમાં નાવા ગયા હતા તો એમાં કેટલાય બિચારા ભૂખે મરે છે, તો કુંભમાં નાહ્યા તો એની કંઈ પીડા દૂર થઈ નહીં, કેટલા રોગી છે. તો ભગવાન જ જો રક્ષણ કરતા હોય તો આમ કે પણ ભગવાનનું રક્ષણ ખાય એટલું બધું સામાન્ય માન્યું નથી. આપણે ત્યાં શાસ્ત્રોમાં જે કીધું એટલું સામાન્ય નથી. તો એની માટે આખો બ્રહ્મની લીલાને સમજવાની વાત છે કે બ્રહ્મ જે કાંઈ પણ થઈ રહ્યું છે નામ રૂપ કર્મ, એ જે છે એ બ્રહ્મની લીલા જ છે. પછી સારું પણ લીલા છે, ખરાબ પણ લીલા છે, એવું આપણે માનીએ છીએ ભારતીય લોકો. ખાસ કરીને મહાપ્રભુજીના સેવકોને જે મહાપ્રભુજીના અનુયાયી હોય એને તો માનવું જ જોઈએ. આ કેમ નથી સમજમાં આવતું? આ વાત સમજમાં આપણને ન આવે. સારું હોય તો કૃપા કરીએ, જરાક કાંઈ જો આડોડું થાય તો આપણે સ્વીકારી ન શકીએ જલ્દી કે કૃપા છે, આ તો ઠાકોરજીની લીલા છે, એવું કંઈ સ્વીકારી ન શકીએ. મહાપ્રભુજીએ એટલે એક તો આ ઉદાહરણ છે, ઉદાહરણ આપ્યું કે આપણા શરીરના તંત્ર ચાલી રહ્યા છે, એ છે વાયરસ છે, બેક્ટેરિયા છે, આ છે, કાંઈ દેખાતું નથી છતાં પણ છે. એમ બ્રહ્મ દેખાય કે ન દેખાય, પણ બ્રહ્મ જ છે. સર્વનામ રૂપ કર્મના રૂપમાં એ જ છે. એ આપણે એને સ્વીકારી શકતા નથી. એનું એક કારણ બતાવ્યું છે કે આપણી જે ટોટલ સમજ કેટલી, આખું આ બ્રેન છે એમાં પણ સમજ નથી, એના કોઈક નાના એવા પાર્ટમાં આ બધી સમજ રહેલી છે. એ સમજને કારણે આપણને કોઈ કામનાઓ થાય છે, કામનાથી વ્યવહાર થાય છે, પણ એ ઉત્પન્ન તો સમજમાંથી થાય. એ સમજ પાછી બહુ નાની છે કે બોડીના આટલા નાના એવા પાર્ટમાં સમજ રહેલી છે, બાકી બધામાં ના સમજી છે, અજ્ઞાનતા છે, અવિદ્યા અને વિદ્યા. વિદ્યા કેટલી છે? થોડી અહીંથી જ જો એ વિદ્યા, બાકી એ બધી અવિદ્યા જ છે. આખું બોડી અવિદ્યાથી ભરેલું છે, સમજ એટલાકમાં છે, એટલી વિદ્યા કહેવાશે, બાકી તો બધી અવિદ્યા કહેવાય. એટલે વિદ્યા ને વિદ્યાનો રોલ કેવડો મોટો છે કેમ સમજાય? બ્રહ્મની લીલા કેવી રીતે સમજાય? આપણે આપણી બોડી સમજાતી નથી. મહાપ્રભુજી આજ્ઞા કહે છે બ્રહ્માંડ ઉદંબરે મસકવ સ્થિતા સ્વગતિમ ન જાનંતી કુતોવા ભગવત ગતિમ. મહાપ્રભુજી એમ કહે છે કે બ્રહ્માંડ ઉદંબરની અંદર હજી આપણે પોતાની ગતિ જાણતા નથી, હજી પોતાના સ્વરૂપને આપણે બરાબર સમજતા નથી, તો બ્રહ્મની ગતિને કેમ જાણી શકીએ? ભગવાનને કેમ જાણી શકીએ? કારણ કે બધું દેખાય છે. આપણે નામરૂપ કર્મને આપણે ડિનાય નથી કરતા. હવે બ્રહ્મને સમજવું હોય તો કેમ સમજવું? તો એની માટે સમજી શકાય બ્રહ્મને, તો પણ એની અનુભવ ના કરી શકાય બ્રહ્મને. એની બ્રહ્મ દેખાશે તો નહીં, જોવું એક અલગ જ વસ્તુ છે બ્રહ્મને, પણ બ્રહ્મને સમજી શકવું સહેલું છે. તો એ સમજ કેવી છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જે બ્રહ્મ જે છે એ સત્ય જ્ઞાન અને અનંત છે. પેલા સચ્ચિદાનંદ બ્રહ્મ હતો એક, એ જ્યારે સૃષ્ટિરૂપ થયો ત્યારે સત્યમ જ્ઞાનમ અનંતમ થઈ ગયો, એક જ અનંત થઈ ગયો. એકમેવાદિત્ય સચ્ચિદાનંદ. એ સદ જે છે, સત જે છે એમાંથી એ જે છે સત્યમ, સત્ય પ્રકટ થયું, ચિત્તમાંથી જ્ઞાન પ્રકટ થયું, અને આનંદમાંથી અનંત એ પ્રકટ થઈ ગયું. આ સૃષ્ટિ પ્રક્રિયા થઈ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ સચ્ચિદાનંદ એક હતો, લીલારૂપ થયો ત્યારે સત્ય જ્ઞાન અને અનંત થઈ ગયો. બેમાં આટલો ભેદ છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, તૈત્રીય ઉપનિષદ એમ કહે છે. સત્ય એટલે શું? સત્ય ત્યચ્ચ સત્યમ અભવત. એક પ્રકટ હોય અને અપ્રકટ,
પ્રકટ અને અપ્રકટ જે બે હોય એને સત્ય કહેવાય. સત એટલે પ્રકટ અને ત્યત એટલે અપ્રકટ. જે પ્રકટ પણ છે ને અપ્રકટ પણ છે છતાં છે એને સત્ય કહેવાય. અપ્રકટ છે એટલે દેખાતું નથી પણ છતાં છે એ સત્ય, તો સત્ય છે. સત્ય કહે ને, સત્યનો અર્થ આ થાય સત્ય ત્યત, ભલે દેખાતું ન હોય પણ સત્ય છે. સત્યનો અર્થ આપણે સ્વીકારી શકતા હોય કે ન સ્વીકારી શકતા હોય પણ છે. આ ભગવત લીલા તમે સ્વીકારો કે ન સ્વીકારો પણ આ ભગવત લીલા છે. સારું થયું કે ખરાબ થયું એ ભગવત લીલા છે, કારણ કે ત્યાં છે, અપ્રકટ છે. એ પ્રકટ નથી થતું કે આ તમને છે એવું પ્રકટ નથી થતું પણ અપ્રકટ છે. અમુક વસ્તુ પ્રકટ છે. એ પ્રકટ અને અપ્રકટ બે હોય એને સત્ય કહેવાય. ખાલી પ્રકટ હોય એ જ સત્ય છે એવું નહીં. સત્યનો અર્થ પાછો સતમાંથી સત્ય થયો. એટલે કેટલાક રૂપોને એને પ્રકટ કીધા, કેટલાક અપ્રકટ રહે. કેટલાકને આપણે જાણી શકીએ, કેટલાકને ન જાણી શકીએ. વિદ્યા અને અવિદ્યા બધું સત્ય. સત્યમ અભાવત, સત્ય તચ્ચ સત્યમ અભાવત. એટલે બ્રહ્મનો કેટલોક, બ્રહ્મે પોતાનું રૂપને પ્રકટ કર્યું, કેટલુંક છુપાવી રાખ્યું પણ છતાં છે. એટલે એ સત્ય છે. પ્રકટ પણ છે ને અપ્રકટ પણ છે. અપ્રકટ હોવા છતાં પણ એ છે, એટલે એને સત્ય કહેવાય. એટલે હવે આગળ પછી આવે બ્રહ્મને સમજવા કેવી રીતે, પોતે લીલાની તો વાત આવશે જ નહીં, લીલાને દેખાશે તો નહીં જ, અનુભવમાં નહીં આવે, પણ કાંઈ સમજી તો શકીએ. પેલા બ્રહ્મને સમજી તો શકાય ને. બ્રહ્મનું જ્ઞાન સહજતાથી થઈ શકે છે. થોડુંક વિચાર કરીએ તો થઈ શકે. લીલા અનુભવ કરવા માટે તો આપણે આખી સાધના, શ્રી મહાપ્રભુજી બતાવે કે લીલા અનુભવ કરવા માટે તો આખો પુષ્ટિ માર્ગની સાધના છે કે જેથી લીલાનો અનુભવ થાય. એની માટે જ આપણી સાધના છે. એટલે કે આપણી ઇન્દ્રિયો જે છે એ બધી વસ્તુને ગ્રહણ નથી કરી શકતી. આપણું અંતઃકરણ જે છે, સમજ બધી આપણે અંતઃકરણના હિસાબે, મન બુદ્ધિ ચિત્ત અહંકારને કારણે આપણી જે સમજ વગેરે બુદ્ધિ, બધું સમજમાં નથી આવતું, બધું સમજાતું પણ નથી ને. બુદ્ધિ જે છે એમાં બધું કંઈ સમજાતું પણ નથી. તો અને બધું કદાચ સમજાય તો બ્રહ્મ સમજાતો નથી ને. બ્રહ્મની સમજ નથી આવતી. બધા કે બ્રહ્મ છે પણ છે ક્યાં? હા, બધે જ છે, અપ્રકટ છે પણ છે સત્ય. એટલે પેલા લખાતું હતું કે સત્ય છે, શ્રીનાથજી ભાવા સત્ય છે. શ્રીનાથજીને તમને અનુભવ થતો હોય કે ન અનુભવ થતો હોય પણ છે. તમારી સામે પ્રકટ હોય તો છે, ન પ્રકટ હોય તો છે. એટલે ભગવાનને સત્ય એટલે અપ્રકટ હોય તો પણ એ છે. બ્રહ્મ તો તમને બધું દેખાશે નહીં. બધું આ બધા આપણે એક એક વ્યક્તિ જોઈ રહ્યા છીએ નામ રૂપમાં. તમારી બધી ક્રિયા, મારી ક્રિયા આપણે જોઈ રહ્યા છીએ, પણ આ બધા રૂપમાં બ્રહ્મ છે. આ બુદ્ધિ કામ કરતી બનતી એ બુદ્ધિ પણ બુદ્ધિને સમજાવી શકાય, પછી પણ અનુભવ ન થઈ શકે. એવી કોઈ ઇન્દ્રિય નથી આપણી પાસે કે આપણે એ બ્રહ્મની લીલાનો અનુભવ કરી શકીએ. પણ મહાપ્રભુજી આપણી અંદર એક ઇન્દ્રિય વિકસિત કરી છે. મહાપ્રભુજીની સાધનાનું આ રહસ્ય છે કે આપણી આખી સાધના આ ભોગ ધરવાની ખાવાની સાધના નથી. ખાલી ભોગ ધરો ને ખાઓ એવી સાધના નથી, પણ બ્રહ્મની લીલાને અનુભવ કરવાની આખી સાધના છે. કે આપણી અંદર એક વિકસિત આપણી ઇન્દ્રિયો એવી બની જાય કે જે બ્રહ્મની લીલાને આપણું અંતઃકરણ, આપણી બુદ્ધિ એવી એને સમજી શકે અને આપણે એનો અનુભવ કરી શકીએ એવા આપણે દેહ ઇન્દ્રિયો બની જાય. એટલે કે આપણી ઇન્દ્રિયો એવી વિકસિત નવી ઇન્દ્રિયોમાં વિકાસ કર્યો મહાપ્રભુજીએ. એને આપણે તન્નવત્વ કહીએ કે અલૌકિક સામર્થ્ય કહીએ, જે કહીએ, દ્રઢાશ્રય કહીએ, વિવેક ધૈર્યાશ્રય કહીએ. તો આગળ ઘણો બધો વિષય અહીંયા છે કે ભાઈ કેવી રીતે આશ્રયથી પણ બ્રહ્મની લીલા સમજી શકાય, સમર્પણથી સમજી શકાશે, સેવાથી સમજી શકાશે, ભક્તિથી સમજી શકાશે. કે બીજી કોઈ રીતે નહીં સમજાય. બ્રહ્મની લીલાનો અનુભવ આ ચાર આ ઇન્દ્રિયો માની લઈએ આપણી અંદર વિકસિત, કે આપણો દ્રઢાશ્રય, આપણું સમર્પણ, આપણી સેવા, આપણું ભક્તિ એ બ્રહ્મની લીલાનો અનુભવ કરાવી શકશે. અને સમજ તો આપણે શાસ્ત્રથી મેળવી શકીએ. બ્રહ્મની સમજ તો શાસ્ત્રથી મળશે, પણ અનુભવ થોડો થશે શાસ્ત્રથી. સમજ મળશે પણ અનુભવ તો આપણે શરણાગતિથી કરશું, સમર્પણથી કરશું, સેવાથી કરશું. ખાલી શરણાગતિનું પાલન કરીને તો આપણે બ્રહ્મની લીલા સમજવા એ અનુભવ થવા માંડે. લીલા ખાલી શરણાગતિથી કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજે છાતક કરી હતી. બધું ભગવાન એની ઈચ્છાથી કરી રહ્યા છે. પછી સારું હોય કે ખરાબ હોય, જે હોય
બધું જ ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે. આટલો વિવેક પણ જો આપણો શરણાગતિમાં આવી જાય તો આપણે લીલાનો અનુભવ કરતા થઈ જાય કે જે કાંઈ થઈ રહ્યું છે ભગવાનની લીલા છે. શરણાગતિથી પણ થઈ જાય, સમર્પણથી પણ થાય. કેવી કેવી રીતે થાય આપણે આમાં. અને હવે આમાં કે ઓલામાં આપણે 16 ગ્રંથ અલગ અલગ ટાયરવા, આ વાર્તામાં આપણે શરણાગતિ, સમર્પણની સેવા અને ભક્તિ આખું 16 ગ્રંથ આવી ગયું. પૂર્ણ ક્ષત્રિયમાં તો બધા કોઈ ગ્રંથ બાકી નહીં. કારણ કે બ્રહ્મની લીલા અને સમજવાની આ 4 આપણો નવી ઇન્દ્રિયો કહીએ કે ઇન્દ્રિયોમાં થતો એક સામર્થ્ય કહીએ કે બ્રહ્મની લીલાનો અનુભવ આ 4થી થઈ શકે. શરણાગતિથી, સમર્પણથી, સેવાથી, ભક્તિથી, સમજશાસ્ત્રના જ્ઞાનથી બ્રહ્મની સમજ આવી શકે શાસ્ત્રથી. કારણ કે શાસ્ત્રનો વિષય હોવાથી બ્રહ્મ તો શાસ્ત્રથી જ સમજાય. કોઈ લૌકિક સમજણ કે બુદ્ધિથી તો નહીં સમજાય, પણ શાસ્ત્રવાળી બુદ્ધિથી સમજાઈ જશે. અને લૌકિક રીતે સમજવું હોય તો પણ એની રીતે પણ આપણી બુદ્ધિથી કેમ સમજાવવું કે બ્રહ્મ છે, અને એ શાસ્ત્રમાં પણ એ જ કહ્યું છે. તો એ આપણે આગળ વિચાર કરશું. લગભગ બધા ગ્રંથો પાછું આમાં ઓલામાં 16 ગ્રંથ અમુક ગ્રંથ લે કે આ ગ્રંથ આવ્યો, આ ગ્રંથ આવ્યો. આ ગ્રંથની પાછળ જે આ 4 સિદ્ધાંત છે એની બધી જ સમજ આપણને આ વાર્તાથી, આ બધા ગ્રંથોની પાછળના 4 સિદ્ધાંત છે. એ 4 સિદ્ધાંત જ સમજી લે તો બ્રહ્મની બધી લીલા સમજાય. પછી એમ ન થાય કે આમ કેમ કર્યું ને આમ કેમ કર્યું. આ ઓલા લોકો જવાબ ના આપી શક્યા ભાઈ કેમ મરી ગયા ભક્ત હતા તો, એક્સિડન્ટ કેમ થઈ ગયું, ભક્ત હતા તો ભૂખે કેમ મરે છે, તો કેમ ભગવાન આવતો નથી રક્ષણ કરવા. તો એને પછી સામે કાઉન્ટર શું કરવું હવે, જવાબ ન હોય. તેને કીધું તો અલ્લાહને એમ કહી શકશો, સીધો પ્રહાર કર્યો. કીધું તો અલ્લાહ માટે આમ બોલી શકો તમે, અમારી માટે ભલે બોલો, તમે અલ્લાહ માટે બોલશો. ઓલા કીધું ભાઈ અલ્લાહની વાત તમારી વાત કરો ને, અલ્લાહની વાત નહીં તમારી વાત કરો. કારણ કે એનું તો કોઈ બોલાય નહીં કોઈથી. પણ બ્રહ્મવાદ મહાપ્રભુજીના ગ્રંથ ભણ્યા મેં કીધું મને તો એ ડિબેટમાં મને એમ છે કે હું આનો જવાબ આપી શકું, પણ આને તો બિચારાને ખબર નથી. મેં કીધું આ તો મહાપ્રભુજીની કૃપા છે આપણે કે આ બધું કે મહાપ્રભુ કે સત્ય ને તત્ય એ બધું બ્રહ્મની સારું ને ખરાબ બધું બ્રહ્મની લીલા. અને બ્રહ્મ જે છે એ ભલે કોઈ મરી રહ્યું હોય છતાં પણ રક્ષણ જ છે. બ્રહ્મની હિસાબે તો રક્ષણ કેવી રીતે, કારણ કે બ્રહ્મ જ છે. એ મરી રહ્યો છે એ બ્રહ્મ છે, મારનાર પણ બ્રહ્મ છે. તો પોતાના રૂપમાં જ બધું કરી રહ્યો છે, તો એ પોતાના અંગનું રક્ષણ જ કરી રહ્યો છે ને. કે તો દરેક જીવ માત્ર છે ભગવાનના તો અંગ જ છે. તો અંગ ઉપર કંઈ થોડું કંઈ પ્રહાર કરશે, અંગને કંઈ થોડું કંઈ એ ભગવાન કંઈ પોતાના અંગને તો ખાલી તો ઊંચું નીચું કરે. આપણો હાથ આમ રાખીએ ને આમ રાખીએ કે આપણે આપણા હાથને આમ મારીએ. તો બ્રહ્મ માટે તો બે બધું એનું અંગરૂપ હોવાથી એ પોતાના અંગને કંઈ થોડું કાપી નાખવા માંગશે બ્રહ્મ. તો બ્રહ્મ તો બધું પોતાનામાં જ કરી રહ્યું છે. એટલે આપણા દ્રષ્ટિમાં તો એટલી બધી વિશાળ દ્રષ્ટિવાળો ધર્મ છે આપણો સનાતન ધર્મ. કાંઈ સામાન્ય બુદ્ધિથી સમજાય એવો નથી ને. એટલે આપણે તો સનાતનનો અર્થ જ આ છે કે આ સનાતન સત્ય છે કે ભાઈ કદાચ ભગવાન તો એ રૂપમાં એ પોતાનામાં જ કરી રહ્યો છે. તો કે ભગવાન તો દયાળુ જ છે, એની દયાળુતા જ એમાં ભરેલી છે. પણ એ દયા પણ કાંઈ આપણા જેવી દયા નથી ને. આ તો કારણ કે પોતાના અંગમાં જ બધું થઈ રહ્યું છે. કદાચ પૂર્વના જન્મના કોઈના કર્મ ખરાબ હોય તો એનું નિવારણ કરવું તો એ ભગવાનનું તો એક પ્રકારની કૃપાળુતા જ છે કે ભાઈ આમાંથી નિવૃત્ત થઈ જાય. તો હવે એની કૃપા છે. પણ એ તો અનુભવ કેમ થાય? શરણાગતિથી થાય, સમર્પણ, સેવા અને ભક્તિ સિવાય ન થાય. હા, બીજા ન સ્વીકારી શકે. આપણે શરણાગતિ હોય, સમર્પણ હોય, ભક્તિ હોય તો આપણે સમજીએ કે ભાઈ પ્રભુ તો આવા છે. એ ઇન્દ્રિય વિકસિત થઈ હોય ને આપણે એનો વિકાસ કરવા માટે શ્રી કૃષ્ણ શરણો જપવું પડે. રોજ સેવા કરવી જોઈએ, સમર્પિત થઈને રહેવું જોઈએ. આ બધું મહાપુરુષ આપણને બતાવે છે કે ભાઈ આનાથી જ આ સમજાશે ભગવાનની લીલા, નહીં તો નહીં સમજી શકાય. તો એક લીલા છે. હવે આપણે લીલાનો સ્વીકાર કરીએ કે નહીં તો છે. તમે કૃપાળુ લાગે કે નહીં. રાજકોટની શિબિરમાં એમ કીધું કે આપણા ઠાકોરજી જે છે કોઈ પણ રૂપ વૈષ્ણવને ઘરે વિરાજતું હોય એ સાક્ષાત મન્મથ છે. કરોડો કોટી કામદેવ કરતા સુંદર છે. તમને સુંદર લાગતા હોય કે ન લાગતા છે તો ખરા. લાગતા નથી કે દેખાતા નથી, એવા સુંદર નથી દેખાતા. ઠાકોરજી પણ સુંદર ના દેખાય, આપણા ઠાકોરજી સુંદર ના દેખાતા એવું બને. મેં કીધું એટલું તો સમજમાં ક્લિયર રાખવું છે કે આ કોટી મન્મથ છે.
કામદેવ કામ છે, કોટી કામદેવથી પણ સુંદર રૂપ છે. ગોપીજન એનો અનુભવ કરી શકે, એની પાસે એવી દ્રષ્ટિ છે, આપણે નથી કરી શકતા, પણ છે ખરો એ નિશ્ચિત છે. આપણે સુંદર લાગે કે ન લાગે, પણ એ સાક્ષાત મન્મથ છે. વસ્ત્ર જે હોય ત્યાં કાંઈ દેખાતું નથી, મુખાવે હસ્ત ચડાવે કાંઈ દેખાતું, છતાં છે, સત્ય છે. સત્યનો અર્થ જ એ છે કે ભાઈ પ્રકાટ નથી છતાં છે. એવો દ્રઢ વિશ્વાસ આપણને શ્રી મહાપ્રભુજી દ્વારા મળ્યો છે. આવો વિશ્વાસ આપણને, તો એ જ્યારે આપણે અંદર પૂરેપૂરું સમર્પણ, સેવા, ભક્તિનો ભાવ આવશે. એ સાધારણ ઉદાહરણ એ છે કે કોઈનો છોકરો સાવ કાળો કલુટો સાવ ખરાબ હોય, આપણે એમ જોઈ ના ગમતો હોય, પણ એની માને બહુ ગમતો હોય. એની કંઈક દ્રષ્ટિ અલગ છે. એની માની દ્રષ્ટિથી તો એની નજરે ઉતારતા હોય, આ નજર ઉતારવા જેવું છે શું આમાં? માને એમ થાય કે નજર ન લાગી જાય. તો એ માની કંઈક દ્રષ્ટિ છે, એ બીજાને નથી. પણ એવી દ્રષ્ટિથી આપણા સેવી સ્વરૂપમાં પણ એવી દ્રષ્ટિ, ગોપીજનો વગેરેમાં જે દ્રષ્ટિ હતી, એ દ્રષ્ટિ આપણામાં આવે તો આ સમજાય કે આ કોટી મન્મથ, સાક્ષાત મન્મથ છે. એ દ્રષ્ટિ નથી ત્યાં સુધી આપણે સેવા કરતી રહેવી જોઈએ. એ વિદ્વક્તોના ભાવની ભાવના કરતાં કરતાં એ થશે, એટલે વાર લાગશે, પણ એ વિકસિત કરવાની આ એક પ્રક્રિયા છે. સેવા, સમર્પણ, શરણાગતિ આદિ. એક માં જ સમજી શકતી હોય એને કેમ સુંદર લાગતો હશે એનો છોકરો, કોઈને ગમતો એવો નથી. માને કેમ સુંદર લાગતો હશે, એની કંઈક અંદરની દ્રષ્ટિ છે. એવી દ્રષ્ટિ આપણા ઠાકોરજી પ્રત્યે, એવી દ્રષ્ટિ આપણી પણ વ્રજભક્તોના આવો ભાવ હતો ને, મહાપ્રભુજીના આવો ભાવ હતો ને, એમની ભાવના કરીએ. મહાપ્રભુજીના ભાવની ભાવના, શ્રી ગોપીજનોના ભાવની ભાવના, યશોદાજીના ભાવની ભાવના, એમ કરતાં કરતાં આપણી અંદર આપણા ઠાકોરજીમાં એવી દ્રષ્ટિ હશે કે આ સૌથી સુંદર, આનાથી સુંદર કંઈ હોઈ શકે જ નહીં. સાક્ષાત કોટી કંદર્પ લાવણ્યમય એ આ ભગવાનનું રૂપ છે. દેખાતું હોય તો માનવું, કારણ કે બધું દેખાતું નથી આપણને, છતાં માનીએ છીએ આપણે. ઘણી બધી વસ્તુ દેખાતી નથી આપણને, છતાં માનીએ છીએ. કોરોના કોઈ જોયો નથી, અનુભવમાં આવતો બધા કહેતા હતા ડૉક્ટર કે કોરોના છે, એ ખોટા ટ્રીટમેન્ટ અપાઈ ગઈ. ઘણા તો કોરોના નહોતું એને ટ્રીટમેન્ટ આપી દીધી. અમારે એક ભાઈ જે છે, અમારા કઝિન છે, એ કોરોનાની નહોતો ને કોરોનાની ટ્રીટમેન્ટ આપી, એના કારણે હજી સુધી પથારી વસ છે. સેવા પણ છૂટી ગઈ, આખો દિવસ સેવા કરતા મંગલાથી સેન સુધી. પણ કોરોનામાં એ કે પછી ડૉક્ટરે સ્વીકાર્યું કે ભાઈ નહોતું આપવાનું, ટ્રીટમેન્ટ અપાઈ ગઈ છે. એનું રિએક્શન એવું થયું કે એનું બધું બોડીના બધા જ ફંક્શન લવે, યાદશક્તિ ઓળખતા નથી, ક્યારેક ઓળખે ક્યારેક કોઈને ઓળખે પણ નહીં. કોરોના નહોતું ને કોરોનાની ટ્રીટમેન્ટ આપી, ઉતાવળ એવી હતી બધાને તરત જ આપવા જ માંડો. એના કારણે એના બધા બોડી ફંક્શન જે છે ત્યારથી હજી સુધી કાંઈ લેવલ આવ્યું નથી. મૂળ કારણ કાંઈ રોગ કાંઈ નહોતો. એ વખતે શરદી ઉધરસ કેવા કંઈક રિપોર્ટ આવી ગયા, એમાં રિપોર્ટમાં આવી જતું હતું ઘણી વાર શું કરતા હતા કે કાંઈ ખબર નથી, એવી અંધાધૂંધી એવી હતી કે જલ્દી બચાવવા માટે પછી ઓવર ટ્રીટમેન્ટ આપી દેતા હતા. સિમ્ટોમેટિક લાગે છે તો આપી જ દો. એની કેટલી બધી ખરાબ ઇફેક્ટ થઈ હવે ખબર પડી કે આની ખરાબ ઇફેક્ટ એટલી બધી થઈ. કોઈના ફેફસા ખરાબ થઈ ગયા, કોઈને ડાયાબિટીસ નહોતું ડાયાબિટીસ થઈ ગયું, કોઈને પેનક્રિયાસ ખરાબ થઈ ગયું, અને એમની સ્થિતિ તો હજી પથારી વર્ષ જેવી થઈ ગઈ. ન ઊભા થઈ શકે, ને પોતાની મેળે કાંઈ કામ કરી શકે, કાંઈ રોગ નહોતો ને ટ્રીટમેન્ટ અપાણી એના કારણે રોગ થઈ ગયો. હવે નથી કાંઈ દેખાતો તો નહોતો કોરોના, કોઈ ડૉક્ટરે કીધું છે કોરોના, તો બધાએ માની લીધું કે હશે. પાછળથી એ બીજાને ખ્યાલ આવ્યો કે ભાઈ એવું તો હતું નહીં, કાંઈ કોરોના જેવું તો હતું નહીં. આ ટ્રીટમેન્ટ આપી એના આ બધા દુષ્પરિણામ છે. અત્યારે આ બધું થઈ ગયું, આખું બોડી ખરાબ, એ બધું આના કારણે થયું છે. તો હવે શું કરી લેવું, આપણે શું કરવું હવે? પણ નથી થતાં આપણે માની લઈએ છીએ કે કોરોના છે. તો એમ આ બ્રહ્મ છે, નિશ્ચિતપણે બ્રહ્મ છે, સચ્ચિદાનંદ છે, સત્યમ જ્ઞાનમ અનંત છે. કોઈ પ્રકટ હોય તોય છે ને અપ્રકટ હોય તોય છે. એમ ભગવાનનું રૂપ સુંદર લાગતું હોય પણ છતાંય સુંદર જ છે. સાક્ષાત મન્મથ છે. એના માટે મહાપ્રભુજી આપણને આખી આ સાધના પ્રણાલીનું એક ચરમ રહસ્ય છે, સિદ્ધાંતનું રહસ્ય છે કે શરણાગતિનું રહસ્ય, સમર્પણનું, સેવાનું, ભક્તિનું. એના માટે બધા એમાં 4 ગ્રંથો છે. આ 4 સિદ્ધાંતના 4 ગ્રંથ છે, આપણા 16 ગ્રંથ. કે આપણી અંદર આપણા જે આપણી સમજ છે, આપણી ઇન્દ્રિયો છે, એનાથી ભગવદ લીલા સમજાતી નથી, સમજી શકાય નહીં. એ ભગવદ લીલાનો અનુભવ થઈ શકે નહીં. એ ભગવદ લીલાનો અનુભવ કેમ કરવો હો, એના માટે આપણને આખી સાધના શ્રી મહાપ્રભુજીએ બતાવી છે કે અદ્ભુત સાધના પ્રણાલી આપણને મળી છે શ્રી મહાપ્રભુજી તરફથી. આ શરણાગતિની, સમર્પણની, સેવાની, ભક્તિની. આ વાર્તામાં આ જ મૂળભૂત ટોપિક તો આ છે. પછી શ્રીનાથજીની તો વાત
જે મેં કીધી છે એ જ રિપીટ વારંવાર થાય છે, એમાં તો કંઈ. પણ મૂળભૂત વસ્તુ આ છે કે બ્રહ્મની લીલાની સમજ કેવી રીતે કેળવવી, એની અનુભૂતિ કેમ કરવી. બધી જગ્યાએ બ્રહ્મની લીલા છે એવું આપણે અનુભૂત થવું જોઈએ. એ ક્યારે થાય, કેવી રીતે થાય, એ મૂળભૂત વિષય આપણો વાર્તાનો છે. પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તા વાર્તામાં દેખાતું નથી આ બધું. વાર્તામાં આવું કાંઈ આવતું નથી, છતાં જ છે આની અંદર આ બધું. તો એ એક દ્રષ્ટિ પાછી પછી શ્યામુદારની આ દ્રષ્ટિ કે મહાપ્રભુજીની પ્રેરણા કે જે કાંઈ હોય. આપણને તો વાર્તામાં વાંચીએ તો આવું કંઈ આવતું નથી. વાર્તામાં આવતું બધા કેટલી વાર બધાને વાંચી લીધી બધાએ. પણ આ દ્રષ્ટિ તો, અને હવે પછી આ બધું જોઈને પછી પાછી વાર્તા જોઈએ તો દેખાવા મને કે હા છે, આમાં આ વસ્તુ તો છે, આ જગ્યાએ આ તો રહેલું છે, આ રહેલું છે. વાર્તા તો પહેલાં ખૂબ વાંચી છે. હું તો જે વાંચતા શીખું ને ત્યારથી વાર્તા વાંચું છું. કાંઈ ભગવદ વાર્તા થતી ને 5-7 ડોસીમાં બેસતા તો મને એક એક શબ્દ ક, ખ, પ, મ એમ કરીને એક શબ્દ બનાવું છું, ત્યારથી વાર્તા વાંચું છું. એ બધા ડોસી બધા બેસતા ને હું વાર્તા સંભળાવતો. પ્રવચનની શરૂઆત તો ત્યારથી કહેવાય કે બધા 4-5 ડોસીમાં બધા બેસતા, અને હું તો જે નવું વાંચતા આવડ્યું તો એને ઉત્સાહ હતો. એટલે વાર્તા હું વાંચીને બધા ભાઈઓ બધાએ વારો હતો, બધાએ વાર્તા સંભળાવે, વૈષ્ણવ વાર્તા સંભળાવતા. પણ સાવ વાંચતા નહોતું આવડતું, ત્યારથી વાર્તા વાંચું. પણ ત્યાં અત્યાર સુધી આ 50 વર્ષ થઈ ગયા, પણ વાર્તામાં આટલા બધા સિદ્ધાંત, આટલું બધું આ રહેલું છે એવું તો ક્યાંય દેખાતું નહોતું. એ ઇન્દ્રિય વિકસિત થવી જોઈએ ને, એ વિકસિત થઈ જાય. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, તો હવે દેખાવા માંડે. પછી આપણા સાંભળ્યા પછી જોઈએ તો વાર્તામાં બધું દેખાય છે કે હા છે તો ખરું, આ બધી વાત વાર્તામાં રહેલી છે. એટલે આ આગળ આપણે બ્રહ્મની લીલાની સમજ આ મૂળ વિષય છે. અને એની અનુભૂતિ કેમ કરવી, એના માટે આપણી સાધના પ્રણાલીનો સંબંધ કેવો છે. રડઈને ચરણ કેરો ભરોસો, રડઈને શ્રી વલ્લભ ચંદ્ર જટાવિન સબ જગ માજ અંધેરો ભરોસો, સાધન ઓર નહીં આંકલી में जासु हो. सूर्य कहा कहे द्विदयांधरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ चरण केरो भरोसो. श्री वल्लभा, श्री गोपीनाथ जी, श्री गोसाई जी पर